जय माताजी बधाने राम राम। અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોરે। તો જો આપણે ઓસરીમાં જમવા બેસી ગયા છીએ અને જમવામાં બનાવ્યું છે મેથીનું શાક, રોટલી છે અને ટિફિન સવારે બનાવ્યું હતું એટલે બપોરે આપણે રસોઈ નથી બનાવી, સવારે જ આપણે રસોઈ બનાવી લીધી હતી। તો હાલો બધાએ બપોરા કરવા, ઠંડી ઠંડી સાઈઝ છે અને આપણે જમીને જવાનું હતું વાડીએ। તો જો મસ્ત મજાની સિંગ આપણે શેકી લીધી છે અને સિંગ ખાય અને પછી જવાના છે બધાય વાડીએ। તો જો સિંગ મસ્ત શેકી લીધી છે ને આપણે સિંગ વાડીની છે એ પહેલી વાર સુકાઈ ગયા પછી આપણે શેકી છે। તો જો આપણે સિંગ ખાઈને બધા પહોંચી ગયા છીએ વાડીએ ને આપણે વાડીએ જઈને શર્ટ ને એવું બધું પહેરી લીધું ને કામ્યાબેનને પતંગ ઉડાડવાની હતી। તો કામ્યાબેન પતંગ લઈને આવી ગયા છે ને પતંગ ઉડાડવા પણ મળ્યા છે અને આવડતી નથી પણ કામ્યાબેન પતંગ ઉડાડવાની કોશિશ કરે છે। અને આપણે જો કામ કરવાનું હતું સણા સોંપવાનું, તો આપણે સણા સોપાન કરી દીધું છે ચાલુ। પાળે પાળે ક્યાંક ક્યાંક પારવા સણા આપણે નાખવાના છે પાળે પાળે, એટલે એમ કે બીજા અલગથી આપણે વાવવા ન પડે અને ઘર પૂરતા ચણા આપણે થઈ જાય। તો જો આપણે ધીમે ધીમે બધા ચણા આપણે સોંપી દેવાના છે। આ આપણે 2.5-3 વીઘા જેવા છે ઘઉં, એમાં પાળા છે એમાં ત્યાં બધી ચણા સોંપવાના। તો ચણા સોંપતા સોંપતા આપણને લાગી ગઈ છે તરસ અને તડકો પણ છે તો અને કપાસિયા સોંપવા જેવું જ થઈ જાય ચણા સોંપવાના, તો તરસ બહુ લાગી ગઈ હતી। તો આપણે પાણી પીવા બેસી ગયા છીએ। આપણે જો કેળ વાવી હતી ને 1 વર્ષની કેળ થઈ છે, તો મસ્ત મજાની કેળ થઈ ગઈ છે અને સાયો છે તો આપણે બેસી ગયા છીએ ત્યાં। અને જો આપણે બધાય પાળા મસ્ત બંધાઈ ગયા છે અને પાણી પણ હવે આપણે ચાલુ કરી દેવાનું છે। તો આપણે આવી ગયા છીએ અને હેમાંશીબેન પણ આવી ગયા છે। હેમાંશીબેનને શીખવાનું હતું ચણા સોંપવાનું પણ એને કાંઈ ફાવ્યું નહીં। હેમાંશીબેનને કીધું જો હું કેમ ચણા સોંપું છું, મારી સ્પીડ કેવી છે તું જો। તો હેમાંશીબેન મને જોવે છે કે મમ્મી કેવી રીતે ચણા સોંપે છે, તો મને કે મમ્મી તું તો મશીન છો કે આમ જો તો સ્પીડ તારી। તો મેં કીધું એવી રીતે જ કામ કરવું પડે હેમાંશીબેન, તમે થોડુંક શીખી લ્યો। તો હેમાંશીબેન કે હા મમ્મી હું શીખી લઈશ, હું તારું જોઈ અને પછી હું શીખીશ। તો જો આપણે ચણા સોંપવા માંડ્યા છીએ ફટાફટ। તો આવી રીતે કંઈક ચણા ચોપાઈ ગયા છે અને રાહુલને પાળા હરખા કરવાના હતા। જ્યાં ઢાળ હોય ને આપણે પાણી એક બાજુ ધોળ્યું જાય તો ખપાળી લઈને એને બધા કેરા પાળા હરખા કરવાના હતા। તો એ બધું એ કામ કરે છે અને આપણે ચણા સોંપવાના હતા તો આપણે ચણા સોંપી છીએ। તો એવું બધું કામકાજ હાલે છે અત્યારે અને પાણી પછી ચાલુ કરવાનું છે। પાળા કેરા બધા હરખા થઈ જાય પછી સાફ કરશું। અને મને શરદી થઈ ગઈ છે એટલે અવાજ બરોબર નહીં આવતો હોય મારો, તો એવું બધું છે અત્યારે અને ઠંડી પણ પડવા મળી છે। તો અત્યારે બધાને એવું છે શરદી ઉધરસ બધાને થઈ ગયા છે અને આપણે અત્યારે વાડીએ છીએ। જો બધું કામકાજ ચાલુ છે, ઘઉં વાવ્યા છે તો હવે 2 દિવસ કામ રહે છે પાણી વાળવાનું અને કેરા પાળા કરવાનું। તો જો દી મારા થોડાક રહ્યા છે અને હવે પછી આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે જઈને કડક મસ્ત મજાની ચા બનાવી લીધી, કેમ કે આજ આપણે ચા પીધી નથી એટલે ચા વગર મજા ન આવે। તો આપણે ચા ઘરે જઈને બનાવી લીધી અને કામ્યાબેને ભેળ બનાવી લીધી અને કામ્યાબેન ભૂખ લાગી ગઈ હતી તો રોટલા 2-3 પડ્યા હતા ગરવામાં। તો કામ્યાબેન કે હાલો બધાય નાસ્તો કરવા, મજા આવી જશે નાસ્તો કરવાની, ચા અને રોટલી। અને કામ્યાબેન ભેળ લાવ્યા હતા, મને કે તું ખાઈ જા, મારે ખાવી ચા ને રોટલી। મેં કીધું કાંઈ વાંધો નહીં, તું પહેલાં ચા બનાવી છે તો ચા ને રોટલી ખાઈ લે। અને કામ્યાબેન જો દૂધ નાખે નહીં, એને દૂધ ભાવતું નથી, તો કામ્યાબેનને એવું છે બધું। અને સાંજ પડી ગઈ ને અમારા હેમાંશીબેનને ખાવી હતી પાવભાજી, તો મસ્ત મજાની આપણે પાવભાજી બહારથી મંગાવી લીધી છે અને હેમાંશીબેનની ફેવરેટ છે પાવભાજી ને યુગભાઈ પણ આવી ગયા છે પાવભાજી ખાવા અને મસ્ત મજાની પાવભાજી છે અમારા બાબરાની અને સાથે સલાડ પણ છે ડુંગળીનો અને ટમેટાનો। તો હાલો બધાય સાંજની પાવભાજી ખાવા અને હેમાંશીબેનની ફેવરેટ છે અને આપણે જો સાંજના વાળુમાં લઈ લીધી છે પાવભાજી। મને પણ બહુ ભૂખ લાગી ગઈ છે તો આપણે બેસી ગયા છીએ જમવા। તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કમેન્ટ શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો।